રામ રામ ખેડૂત મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં, જેમાં આપણે ખેતીમાં કેવી રીતે ફાયદો થાય તેની વાત કરતા હોય છે. તો એવી જ રીતે આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છે કે કપાસનું કયું બિયારણ સારું આવે તેની. તો ખેડૂત મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે જેમ ચોમાસાની શરૂઆત થાય ત્યાર પછી મગફળી છે, સોયાબીન છે, કપાસ છે જેવા અન્ય પાકોનું આપણે વાવેતર કરતા હોય છે. જેમાં મગફળીનું વાવેતર થાય તો એવી જ રીતે કપાસનું પણ વાવેતર થાય જ છે. ને છેલ્લા ઘણા વર્ષોથી કપાસનું વાવેતર પણ ઘટવા લાગ્યું છે, જેનું કારણ પહેલું તો કપાસના પૂરતા ભાવ નથી મળતા, ને બીજું કારણ રોગ જીવાત વધી રહી છે. ને હાલ ઘણા વર્ષોથી ગુલાબી ઈયળનો પણ પ્રશ્ન વધી ગયો છે. એટલા માટે આપણા ગુજરાતના ખેડૂતો કપાસનું વાવેતર ઓછું કરી રહ્યા છે. તો આજના આ વિડીયોમાં ખાસ કરીને કપાસ પકવતા ખેડૂતો માટે છે, જેમાં એક ટોપ બિયારણની વાત હું આ વિડીયોમાં જણાવવાનું છું. તો વિડીયોને શાંતિપૂર્વક જોઈ લેવો, જેથી તમને પૂરેપૂરી માહિતી મળી રહે, જેથી આપણે કપાસમાં કંઈક ફાયદો લઈ શકીએ. તો વિડીયોને શાંતિથી જોવા વિનંતી. અને જો તમે અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી અમારા ખેતી લગતા વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે. ને વિડીયો સારો લાગે તો એક લાઈક પણ આપતા રહેજો. અને તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં પણ મને પૂછી શકો છો. તમારી કોમેન્ટનો જવાબ જરૂર આપવામાં આવશે. તો ખેડૂત મિત્રો, રાશિ કંપનીનું જે રાશિ ન્યૂ બિયારણ આવે છે તેની ખાસિયતની વાત હું આ વિડીયોમાં કરવાનો છું. તો સૌથી પહેલાં જે રાશિ ન્યૂ જાત આવે છે તે કેવી જમીનમાં થાય તેની વાત કરીએ તો તે ભારેથી મધ્યમથી હલકી જમીનમાં થાય છે. એટલે કે ગમે તેવી જમીન હોય તેમાં આ જાતનું ઉત્પાદન સારું જ મળે છે. ને હવે ખેડૂત મિત્રો, આપણે પિયતની વાત કરીએ તો આ જાત પિયત અને બિન પિયત બંનેમાં ચાલે છે. અને જો તમારી પાસે પિયતની સગવડ હોય તો તમે 2-3 પિયત આપશો તો તેમાં થોડોક વધારે ઉત્પાદન આપણે લઈ શકશું. અને જો પિયત ન હોય તો પણ તેનું સારું જ ઉત્પાદન મળે છે. બસ પિયત હોય તો 5થી 10% વધારે ઉત્પાદન મળે, ને પિયત ન હોય તો 5થી 10%નો ફરક પડે છે, બહુ ઝાઝો ફરક પડતો નથી. ને હવે ત્યાર પછી આ જાતના ઝીંડવાની વાત કરીએ તો આના ઝીંડવા એકદમ મોટા અને તેનો વજન 6 થી 6.5 ગ્રામ જેટલો થાય છે, જેથી કરીને તેને વીણવામાં એકદમ સરળ પડે છે, જેથી મજૂરો પણ ઓછા જોઈએ છે, જેથી આપણે પણ ખર્ચ ઓછો આવે છે. અને તેની રૂની ક્વોલિટી પણ સારી હોય છે, જેથી બજારમાં ભાવ પણ બીજા કપાસ કરતાં વધારે મળે છે, જેથી આપણે તે ઘણો ફાયદો થઈ શકતો હોય છે. તો હવે આના છોડની સહનશક્તિની વાત કરીએ તો તે વધારે વરસાદ હોય તો તેની સામે પણ ટકી રહે છે, અને જો ઓછો વરસાદ હોય તો પણ તેની સામે ટકી રહે છે, કારણ કે આના મૂળ ખીલાવટવાળા હોય છે, જેથી આના મૂળ ઊંડે સુધી જમીનમાં જાય છે, જેથી ઓછું પિયત હોય તો પણ ચાલે અને વધુ પિયત હોય તો પણ ચાલે. એટલા માટે આપણે આ જાત સારામાં સારું ઉત્પાદન આપી શકે છે. અને આનો છોડ અર્ધ ખુલ્લો અને ઊંચો થાય છે, જેથી ઉત્પાદન પણ વધારે મળે છે. અને આ જાતના વાવેતરના સમયની વાત કરીએ તો એપ્રિલથી જૂન મહિના સુધીમાં તમે આનું વાવેતર કરી શકો છો. તો હવે આ જાતની બીજી એક મેન ખાસિયતની વાત કરીએ તો જ્યારે પણ નોરતા દરમિયાન જે વરસાદ અને પવન બંને સાથે આવે છે તેની સામે પણ આ જાત ટકી રહે છે. ના તો પવનના કારણે છોડ ઢળી જતો નથી, ના તો ભાંગી જતો નથી, અને વરસાદના કારણે ફાલ પણ ઓછો ખરે છે, જે આપણા માટે ખૂબ જ સારું હોય છે. અને છોડ ઉખડવાનો પણ પ્રશ્ન ઓછો આવે છે, જેથી આપણે તેમાં એક સારું એવું ઉત્પાદન મળતું હોય છે. અને છોડ છેલ્લે સુધી લીલો સમ જ રહે છે, જે આપણા માટે કંઈક ફાયદાકારક છે.
ને હવે આ જાતના રોગ જીવાતની વાત કરીએ તો આમાં રોગ જીવાત ઓછી આવે છે, કારણ કે તેમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે હોય છે અને આના પાન રૂવાટીવાળા હોય છે, જેથી છૂછિયા જીવાત પણ ઓછી આવે છે અને ગુલાબી ઈયળ પણ ઓછી આવે છે, જેથી પહેલાથી છેલ્લા સુધી જીંડવા પૂરા જ ફાટે છે અને ગોગડાનો પ્રશ્ન પણ ઓછો આવે છે, જેથી આપણે વીણવામાં પણ સરળ પડે છે. અને આના પાકવાની વાત કરીએ તો 150 થી 160 દિવસમાં અંદાજિત પાકી જતું હોય છે, જે પણ આપણી મહેનત અને આપણી માવજત ઉપર આધાર રાખે છે. અને બીજા નંબરમાં ગમે તેવું વાતાવરણ હોય તો તેની સામે તે ટકી રહે છે, જે આપણા માટે ફાયદાકારક છે. નકર વધારે વરસાદ અને વધારે પડતી ગરમીના કારણે પણ આપણે કંઈક નુકસાની ભોગવવી પડતી હોય છે. તો ખેડૂત મિત્રો, આ રાશિન્યુ જાત ખૂબ જ સારી જાત છે, તો આનું આવતા વર્ષે વાવેતર કરવાનું વિચારવું જોઈએ. બાકી મને તો ખાતરી છે કે આ જાતનું વાવેતર કરતાં ખેડૂતોને કંઈક ફાયદો જોવા મળી શકે છે. બાકી હું આ જાતનું પ્રમોશન કરતો નથી, બસ આ જાતનું મારા અનુભવ આધારિત અને મેં ટ્રાય કરેલી જાત છે, એટલા માટે ખેડૂતોને હું આ જાતનું અનુભવ આપી રહ્યો છું. કંઈક મને ફાયદો થાય તો આપણા બીજા ખેડૂત મિત્રોને પણ ફાયદો થાય એવું વિચારીને આ વિડીયો હું બનાવી રહ્યો છું. બાકી ખેડૂતો પોતે પોતાનો નિર્ણય લઈને વાવેતર કરી શકે છે, એમાં આપણો કોઈ હક નથી. તો ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવી માહિતી સાથે નવા વિડીયોમાં. અને વિડીયો પૂરો જોયો એમાં તમારો ખૂબ ખૂબ આભાર. તો ધન્યવાદ.